હલો મિત્રો, કેમ છો? તમે બધા સારા હશો એવી જ પ્રાર્થના. તો આજે આપણે ચલો દૂધપાક બનાવવાના છે. તેના માટે મેં એક પોટ મોટું લીધું છે. એની અંદર થોડુંક આપણે ઘી મૂક્યું છે, જેથી આપણે દૂધ ઉકળે ત્યારે એ દૂધ આપણું ચોંટે નહીં અંદર, એટલા માટે. તો થોડુંક અંદર ઘી એ મૂક્યું છે. હવે આ બધું ઘી ગરમ થઈ ગયું છે, તો એની અંદર આપણે દૂધ એડ કરી દઈશું. એટલે જેથી આપણું જે દૂધ જ્યારે ઉકળે ત્યારે એ નીચે ચોંટે નહીં, એટલા માટે. ઘણી વખત ઘણા ચમચી મૂકી રાખે છે તો પણ નથી ચોંટતું, પણ આવી રીતે કરવાથી પણ નથી ચોંટતું. એટલે હવે આપણે આ દૂધ ઉકાળવા મૂકી દીધું છે. એને દૂધ બરાબર ઉકળે પછી આપણે હું તમને બતાવું. આ આટલું દૂધ છે, એનાથી અડધું થાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે. પછી જેની અંદર સુગર એડ કરવાની ને બધું એડ કરીશું આપણે, એ હું તમને બતાવું. હવે આપણે આ દૂધ ઉકળવા દઈએ. હલો મિત્રો, જુઓ હવે આપણું આ જે દૂધ છે કેવું સરસ રીતે થોડુંક ઉકળી ગયું છે. આપણે જેટલું જે લીટર દૂધ હતું એમાં થોડું ઘણું બધું અહીં સુધી હતું, તો આટલું બધું આપણું ઉકળી ગયું છે. તો હવે એની અંદર આપણે સુગર એડ કરવાની છે, એટલે ખાંડ એડ કરીશું. ખાંડ એડ કર્યા પછી ફરી પાછું આપણે 20 મિનિટ જેટલું આપણે એને ઉકાળવા દેવાનું છે, જેથી ખાંડનું જે પાણી હોય તે પણ અંદર બળી જાય. એટલે આપણે જાડું કરવાનું છે. એટલે એની અંદર જે 1 લીટર દૂધ હતું એની અંદર જે આટલી વાડકી જેટલું ભરીને હું સુગર એડ કરવાની છું. સુગર તમારા હિસાબે તમે એડ કરી શકો છો. તમને ઓછું ગળ્યું જોઈતું હોય અને જો વધારે ગળ્યું જોઈતું હોય તો વધારે, ઓછું ગળ્યું જોઈતું હોય તો થોડી ઓછી ખાંડ નાખવાની છે. તો હવે જો આવી રીતે એડ કર્યા પછી હવે બધી સુગર આપણે એડ કરી દીધી છે. જુઓ હવે એને થોડાક 15થી 20 મિનિટ માટે આપણે એને ઉકળવા દઈશું, એટલે બધું જે સુગરનું જે પાણી હોય એ પણ બળી જાય અને આપણું દૂધ જરાક ઠીક થઈ જાય. અને એની અંદર આપણે પછી એડ કરવાનું છે નટ્સ. એટલે તમારી પાસે જે પણ નટ્સ હોય તે તમે એડ કરી શકો છો. મેં અહીંયા આગળ બદામ અને પિસ્તા થોડાક શેકી કાઢેલા છે, અને પછી એને જો આવી રીતે ગ્રાઇન્ડ કરી દીધેલા છે. કેમ કે વધારે મોટા અંદર નટ્સ આવે છે તો છોકરાઓ ખાવામાં નથી ગમતું એ લોકોને, એટલે મેં આવી રીતે બદામ અને પિસ્તા આવી રીતે શેકી અને પછી આવી રીતે ગ્રાઇન્ડ કરી દીધા છે. તો તે તમારા હિસાબે તમે કટ કરેલા જોઈતા હોય તો તમે કટ કરેલા એડ કરી શકો છો, પણ મેં આવી રીતે ગ્રાઇન્ડ કરી દીધેલા છે અધકચરા, અને પછી હું એડ કરીશ. પણ હજુ અને આપણે દૂધમાં આ બધું ખાંડ નાખ્યું છે એ આપણે ઉકળવા દઈએ, પછી એની અંદર આ બધું એડ કરી દઈશું. જો હવે 15-20 મિનિટ થઈ ગઈ છે. આપણું તમે દૂધ જોઈ શકો છો કેટલું બધું જાડું થઈ ગયું છે. હવે આ ઉકળીને સરસ થઈ ગયું છે. તો હવે એની અંદર આપણે જે પિસ્તા અને બદામ જે કટ કરી છે એ આપણે એડ કરી દઈશું. તમે થોડું અંદર કેસર એડ કરવું હોય તો પણ તમે કેસર એડ કરી શકો છો. હું કેસર આજે એડ નથી કરવાની. તો આ બધા જ આપણે અંદર એડ કરી દઈશું. તમારા હિસાબે તમને વધારે જોઈતું હોય તો વધારે પણ એડ કરી શકો છો. આવી રીતે હવે આપણે બધું જ એડ કરી દીધું છે. હવે હજુ સ્ટીલ એને આપણે ઉકાળવા દઈશું, કારણ કે આમાં હજુ જાડું એટલું નથી થયું, એટલે હજુ સ્ટીલ એને આપણે ઉકાળવા દઈશું. ને એની અંદર પછી જ્યારે ગેસ બંધ કરવાનો હોય એની 10 મિનિટ્સ પહેલાં આપણે અંદર ક્રીમ એડ કરવાનું છે, અને ક્રીમ એડ કર્યા પછી 5 to 10 મિનિટ્સ જ એને ઉકાળવાનું છે, વધારે ઉકાળવાનું નથી. કારણ કે પછી વધારે ઉકાળો તો એ દૂધ ફાટી જાય. એટલે હજુ આપણે એને થોડુંક 10-15 મિનિટ આપણે ઉકાળવા દઈશું. પછી એની અંદર આપણે થોડું ક્રીમ એડ કરીશું, જેથી ક્રીમી લાગે અને આ આપણે દૂધપાક બનાવીએ છીએ એ સરસ થીક પણ લાગે ને સ્મૂથ લાગે, એટલા માટે. તો ચલો હવે આપણે એને હજુ 10-15 મિનિટ ઉકાળવા દઈએ. જો મિત્રો આપણું દૂધ હવે કેટલું બધું ઓછું થઈ ગયું છે, સરસ જાડું થઈ ગયું છે. હવે એની અંદર આપણે આ થોડુંક ક્રીમ એડ કરવાના છે. આપણું લીટર જ દૂધ છે એટલે આ હાફ જ જેટલું જ ક્રીમ એડ કરવાના છે. એ માર્કેટમાં તમે જે ક્રીમ યુઝ કરતા હોય તમારા નજીકમાં, તે પણ એ આનો ડબલ ક્રીમ યા સિંગલ ક્રીમ કહેવાય, એ તમે યુઝ કરી શકો છો. સિંગલ ક્રીમ હોય તો સિંગલ ક્રીમ એ થોડી ક્વોન્ટિટી પછી થોડી તમારે વધારે રેડવાની, અને ડબલ ક્રીમ હોય તો ડબલ ક્રીમ. આજે મારી પાસે ડબલ ક્રીમ હતું તે મેં આવી રીતે અડધી વાડકી જેટલું મેં એડ કરી દીધેલું છે.
હવે એને આપણે 5 મિનિટ માટે ઉકળવા દઈશું, 5 થી 10 મિનિટ માટે. પછી એનો ગેસ બંધ કરી અને આપણે ઠંડુ પડવા દઈશું. તો હવે 5-10 મિનિટ માટે આપણે ઉકળવા દઈએ. જો મિત્રો, હવે આપણું આ દૂધ કેવું સરસ રીતે ગાઢું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કેવું સરસ રીતે ગાઢું થઈ ગયું છે અને એની ક્વોન્ટિટી પણ હવે ઓછી થઈ ગઈ છે. આપણે ડબલ ક્રીમને બધું સરસ રીતે એડ કર્યું છે. તો હવે ડબલ ક્રીમ કર્યા પછી 5-10 મિનિટ થઈ ગઈ છે. તો હવે એનો ગેસ આપણે બંધ કરી દઈએ અને એટલે અને ઠંડુ પડવા દઈએ, એટલે પછી આપણું સરસ રીતે જાડું થઈ જશે. તો આપણી આ બાસુંદી આપણી રેડી થઈ જશે. પછી એને આપણે સર્વ કરવા માટે રેડી કરી દઈએ. જો મિત્રો, હવે આપણું આ બધું ખીર છે એ બધું જ હવે ઠંડુ પડી ગયું છે. તો આપણે હવે એને ગ્લાસમાં રેડી અને સર્વ કરવા માટે રેડી કર્યું છે. તો તમે જોઈ શકો છો કે આ મેં આવી રીતે ગ્લાસમાં રેડી કર્યું છે. તો આવી રીતે ઉપરની રિંગ કરવા માટે અમે થોડુંક દૂધમાં ગ્લાસની આ પાઇપિંગ જરાક ડીપ કરી અને એની ઉપર જે આપણે જે પિસ્તા અને બદામનું જે પાવડર એડ કર્યો હતો એ જ પાવડરથી મેં આખી અહીં ઉપર રિંગ ચોંટાડી છે. અને આવી રીતે પણ તમે કોઈ ગેસ્ટ આવ્યું હોય ત્યારે, કાં તો ઘરમાં કંઈ ઓકેઝનલ હોય ત્યારે આવી રીતે ડેકોરેટ પણ કરી શકો છો. આ દૂધની અંદર તમારે ખીર એકલી ના ખાવી હોય તો અંદર તમારા મનપસંદના જે ફ્રૂટ હોય એ પણ તમે એડ કરી શકો છો. તો ચલો મિત્રો, આવી રીતે પણ તમે ખીર બનાવી અને ટેસ્ટ કરજો. ખૂબ જ ટેસ્ટી લાગશે અને ક્રીમી લાગશે. આવી રીતે તમે બનાવજો અને હેલ્ધી પણ છે. એટલે કંઈ કે અંદર પિસ્તા અને બદામનો જે પાવડર છે એટલા માટે. સુગર તમારા માપના હિસાબે થોડીક જ એડ કરજો, વધારે પડતી એડ ના કરશો, કારણ કે સુગર નોટ ગુડ ફોર હેલ્થ, દેટ્સ વાય. સો આવી રીતે તમે બનાવજો, મને યાદ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં. ચલો તારે હવે આપણે આવી જુદી જુદી રેસિપીમાં મળતા રહીશું. બાય.